મજબૂરને જે મદદરૂપ થાય છે સ્વયં ભગવાન એની મદદે થાય છે, સ્વયં ભગવાન એને મદદ કરે. ન તો માણસને જ્યારે આ લોકના સુખ પ્રાપ્ત થાય પછી એ ગરીબના હૃદયને વાંચી ન શકે. ભક્તો, ગરીબના હૃદયને જે વાંચી શકશે ને એના હૃદયને સ્વયં ભગવાન વાંચશે, એના હૃદયને ભગવાન વાંચશે. જીવન કેવું હોવું જોઈએ? અદ્ભુત પ્રસંગ તમને જમશેદજી તાતાનો પ્રસંગ મને બહુ ગમે છે માટે કહું છું. જમશેદજી તાતા એટલે કેવડો મોટો માલિક. એક દાડો ઘરમાં ચોરી બહુ મોટી થઈ. બધા ચોરને શોધતા હતા, પણ પોતાનો ઘરનો માણસ નોકર ચોરી કરીને જતો રહ્યો હતો. નોકર ચોરી કરીને જતો રહ્યો એટલે ચારે બાજુ ઘરના સદસ્યો શું ચોરાણું શોધતા. એમાં જમશેદજી તાતા પોતે ખુરશી પર બેઠા હતા. એને આવીને પૂછ્યું, તમારું કઈ ચોરાણું? અને જરીક વધારજો ને માઈકને. અંતરે જમશેદજી તાતા કીધું, હા. શું ચોરાણું? મારા 2000 રૂપિયા ચોરાણા. તમારા 2000 રૂપિયા ચોરાણું, તમે આંખ વીંચીને બેઠા છો? અને ત્યારે જમશેદજી તાતા બહુ સરસ બોલ્યા, સાંભળો, એટલા માટે આંખ વીંચીને બેઠો છો. આજે હું મારી જાતને ધિકારું છું. મારી જાતને ધિકારું. મારે ત્યાં વર્ષોથી કામ કરનારો કારીગર એને હૃદયને ઓળખી ન શક્યો. એને ક્યારે બિચારાને ચોરી કરવી પડી છે, ક્યારે ચોરી કરી, એની કેટલી હદે મજબૂરી થઈ છે કે જેના કારણે ચોરી કરવી પડી છે. એને ચોરી કરવી પડે આટલી મજબૂરી આવી ત્યાં સુધી એના હૃદયની ભાવનાનું સમજી ન શક્યો. માટે મારી જાતને ધિકારું છું. ભક્તો, આમાં મોટા માણસો ઘણા બધા બેઠા છે. તમામને કહું છું, ઘરના નાનામાં નાના વ્યક્તિને સમજજો. ફેક્ટરીઓ ચલાવનારા, કારખાના ચલાવનારાને ખાસ કહું છું, બિલ્ડિંગ લાઈનની અંદર કામ કરનારા, તમારા નાનામાં નાના માણસને સમજતા શીખજો. નાનામાં નાના માણસને સમજજો. નાના માણસને જે સમજી શકશે ભક્તો, એની ઉપર જ પરમાત્માની સદૈવની માટે રહેમ રહેશે. મોટાને તો હવ બોલાવેમાં કઈ મોટી ધાડ મારી. નાનામાં નાની વ્યક્તિ સુધી પહોંચવાનો પ્રયાસ કરજો. ન તો વિનોબા ભાવે બહુ અદભુત વાત બતાવી. આ જગતમાં મોટા ગણાતા માણસો તો બહુ થયા. એની સામે જોઈ નાના માણસોની કાંધો દુખવા મંડી, પણ મોટા માણસ નીચું જોવાનો ટાઈમ ન મળ્યો. ભક્તો, ક્યારેક નિરાધાર ગરીબને તમે મદદ કરી છે, હૃદયનો જો રાજીપો પ્રાપ્ત થઈ જશે ને તો અચિંતા અકાળ માથાનો સિંદૂર ભૂસાવાનો હશે, પણ હૃદયનો આશીર્વાદ પ્રાપ્ત થઈ જાય. અખંડ સૌભાગ્યવતી થઈ જવાશે. અખંડ સૌભાગ્યવતી. ઇંગ્લેન્ડનો અદ્ભુત ઇતિહાસ તમને બતાવું. એક દાડો 8-10 વર્ષની બાળકી સ્કૂલમાંથી ભણીને 10-12 વર્ષની બાળકી આવી રહી હોય અને રસ્તામાં એક રમકડાની મેળો હતો. રમકડાની દુકાન ચડીને 1 પાઉન્ડનું રમકડું ખાઈ ગયું. પણ જ્યાં પગથિયા ઉતરતો એક ભિખારી આજીજી કરતો, ભાઈ 2 દાડાનો ભૂખ્યો, કોઈક તો કાંઈક આપો. 2 દાડાનો ભૂખ્યો, કોઈક તો કાંઈક આપો. પેટમાં બહુ બળતરા થાય છે. અને 10-12 વર્ષની બાળકી ફરીવાર પાછા પગથિયા ચડી ગઈ અને દુકાનના માલિકને કે મારું પાઉન્ડ પાછો આપો, તો આ રમકડું તમારું પાછું લો. એ પાઉન્ડ પાછો લીધો અને એમાંથી ખાવાની ચીજ લઈ અને પેલા ભિખારીને આપી છે. ભિખારી જમવા માંડ્યો. પેલી બાળકી સામે ઊભી છે. ભિખારીને પેટમાં જે આગ લાગી હતી શાંત થઈ, રાજી થયો. અને રાજ થયેલા એક ભિખારીના મોઢામાં શબ્દ નીકળ્યા, બેટા તે મારું પેટ ઠાર્યું. બેટા તે મારું પેટ ઠાર્યું. માટે હું અંતરથી તને આશીર્વાદ આપું છું, એક દાડો તું મહારાણી બનીશ. એક ભિખારીના આશીર્વાદ. અને ભક્તો, ઇતિહાસને નોંધ લેવી પડી. એક દાડે મહારાણી બન્યા અને મહારાણી બીજા કોઈની, મહારાણી વિક્ટોરિયા બન્યા છે એક ભિખારીના આશીર્વાદથી. એનું જીવન કવન તો ખોલજો.